નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાનેરાના કુંડી ગામના MBBS વિદ્યાર્થી પારસ મકવાણા 1 મહિનાથી ગુમ। 27 એપ્રિલે માતા બહેનો સાથે છેલ્લી વાત બાદ પારસનો ફોન સતત બંધ। વડોદરામાં અભ્યાસ માટે ગયેલો પારસ હોસ્ટેલમાં પણ ન હોવાનું ખુલ્યું। વડોદરા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ। 5 રાજ્યોમાં શોધખોળ છતાં કોઈ સુરાગ નહીં। 27 એપ્રિલે SBI ATMમાંથી પૈસા ઉપાડ્યા બાદ 28 એપ્રિલે દિલ્હી રેલવે સ્ટેશનનું લોકેશન મળ્યું। 1 મહિનો વીતી ગયો છતાં ભાડ ન મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું। માતા પિતા અને બહેનોની આંખોમાં આંસુ। ગમે ત્યાં શોધો પણ અમારા દીકરાને બીપરત લાવી આપો। પરિવારની સરકાર અને પોલીસ તંત્રને ભાવુક અપીલ। પારસકુમાર મારા ભાઈનો છોકરો એટલે મારે ભત્રીજો થાય છે, એટલે એને વડોદરા હોસ્ટેલમાં ગયો હતો અને ત્યાંથી ગુમ થઈ ગયો છે। 1 મહિનો થવા આવ્યો છે, હજી સુધી એને કોઈ ભાળ મળી નથી। શોધખોળ બહુ કરી છે પણ હજી કંઈ મળ્યો નથી। વચ્ચે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને મળ્યા હતા, એમને આશ્વાસન આપ્યું હતું અને પછી એમને અમારે રૂબરૂ કમિશનર સાહેબને ફોન કર્યો હતો અને એમને કીધું હતું કે ભાઈ મારે પરિણામ જોઈએ છે એવું સાહેબે વાત કરેલી હતી, પણ હજી સુધી કંઈ ભાળ મળ્યો નથી। અમારા ભાઈને આ એકનો એક બાબલો છે, 2 બહેનો છે અને એ પણ હવે ગુમ થઈ ગયો। તો સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને તાત્કાલિક અમારે ભાઈ આ બાબલો શોધી આપે એવી વિનંતી કરું છું।